સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાબલી નાની શુકાની મળ્યા વિનાયે નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો યહો ગુરુ કાન તું ના વિકમળ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નવ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે વિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે શુમ મોક્ષો સત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતે સુધા શરણ ચંદ્ર તને નમો કરુણાય કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શકશુ મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી શુકનિધિ શતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી લાવી ખોયેલો રત્ન પામું મનરત મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરત મનનો પૂરજો શક્તિશાળી નમો યંત્રાણં નમો સીતાણં નમો આયર્યણ નમો વૈજાયણ નમો લોયે સવ શ્રાવણ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મ લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી નમો યંત્રાણં નમો સિદ્ધાણં નમો આયર્યણ નમો વૈજાયણ નમો લોયે સવ શ્રાવણ. આપણો પહેલો વિષય આજનો પંચલબ્ધિ મોક્ષ માર્ગ પ્રકાશક 7મા અધિકાર મુજબ આપણે પંચલબ્ધિ નો વિષય ચાલી રહ્યો છે. તેમાં ચોથી પ્રાયોગ્ય લબ્ધિ. પાંચે લબ્ધિ પૂર્વક ઔપશમિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ તેના માટે 5 લબ્ધિનું હોવું જરૂરી છે. તો પહેલી ક્ષયોક્ષમ લબ્ધિ, બીજી વિશુદ્ધિ લબ્ધિ, ત્રીજી દેશના લબ્ધિ, ચોથી પ્રાયોગ્ય લબ્ધિ અને 5મી કરણ લબ્ધિ. 5 લબ્ધિ પૂર્વક ઔપશમિક સમ્યક દર્શન અથવા તો પ્રથમોપસમ સમ્યક દર્શન થાય છે. તેના 10 બિંદુ આપણે આગળ ઘણીવાર ચર્ચામાં આવી ગયા છે. ચારે ગતિના ભવ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ એવા આદિ 10 પોઈન્ટ તેની અંદર આવી ગયા છે. તો પાંચેય લબ્ધિની અંદર જે ચોથી લબ્ધિ એવી પ્રાયોગ્ય લબ્ધિ, પહેલી 3 લબ્ધિ તેની અંદર સૌથી પહેલા જ્ઞાનાવણીય કર્મના મંદ ઉદયના નિમિત્તે જે લબ્ધિ ક્ષયોક્ષમ લબ્ધિ, બીજામાં ચારિત્ર મોહનનો મંદ ઉદય, ત્રીજામાં સાતાવેદન્ય
એટલે કે ઉત્કૃષ્ટ શુભ પ્રકૃતિનો બંધ થાય, એટલે કે સારી શુભ પ્રકૃતિનો બંધ થાય, શાતાવેદનીય કર્મના ઉદયને કારણે જીવને દેશના મળે છે, અને દેશના મળે છે શાતાવેદનીય પુણ્ય કર્મને કારણે, પરંતુ પુરુષાર્થ પોતાનો છે તે દેશનાને પોતાની અંદર ઉતારવા માટે. હવે ચોથી જે છે પ્રાયોગ્ય લબ્ધિ, તેની વાત મોક્ષમાર્ગ પ્રકાશકમાં જે આપી છે તેમાં કર્મોની પૂર્વ સત્તા ઘટી અને અંત ક્રોડાક્રોડી સાગર પ્રમાણ રહી જાય, તથા નવીન બંધ પણ અંત ક્રોડાક્રોડી સાગર પ્રમાણે સંખ્યાત ભાગ માત્ર થાય, તે પણ એ લબ્ધિકારથી માંડીને ક્રમથી ઘટતો જાય, અને કેટલીક પાપ પ્રકૃતિનો બંધ ક્રમથી મટતો જાય ઇત્યાદિ યોગ્ય અવસ્થા થવી, તેનું નામ પ્રાયોગ્ય લબ્ધિ છે. 4 વસ્તુ આવી છે જેને આપણે વિગતવાર સમજશું. એક સ્થિતિ કાંડક ઘાત આવશે, એક અનુભાગ કાંડક ઘાત આવશે, એક સ્થિતિ બંધાપસરણ આવશે, અને એક પ્રકૃતિ બંધાપસરણ. 4 વસ્તુ: સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, સ્થિતિ બંધાપસરણ અને પ્રકૃતિ બંધાપસરણ. અને એક આવશે તે આને અતિ સ્થાપનાવલી, એની પણ આપણે વાત સમજવું. પણ મેઇન 4 પોઈન્ટ જે છે, સ્થિતિ બંધાપસરણ, સ્થિતિ બંધ એટલે કે સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, સ્થિતિ બંધાપસરણ અને પ્રકૃતિ બંધાપસરણ. તો અહીં પણ એ જ વસ્તુ કીધી, પૂર્વની કર્મ સત્તા ઘટી અને અંતર ક્રોડાકોડી સાગર પ્રમાણ રહી જાય, અને નવીન બંધ પણ અંતર ક્રોડાક્રોડી સાગર પ્રમાણે સંખ્યાત્મક ભાગમાં થાય, તે પ્રમાણે લબ્ધિકારથી માંડીને તે ક્રમથી ઘટતો જાય, અને કેટલીક પ્રાક પ્રકૃતિનો બંધ ક્રમથી મટતો જાય, એટલે કે રોકાતી જાય પાપ પ્રકૃતિ. આવી ઇત્યાદિ યોગ્ય અવસ્થાને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવી. મોક્ષમાર્ગ પ્રકાશક 7મો અધિકાર 268 નંબરના પેજ ઉપર છે. એ 4 લબ્ધિ ભવ્ય અને અભવ્ય બંનેને થાય છે. એ 4 લબ્ધિ થયા પછી સમ્યક્ત્વ થાય તો થાય અને ન પણ થાય. થાય એવો નિયમ નથી 4 લબ્ધિ. જેને આપણે પણ અનંતવાર 4 લબ્ધિ પ્રાપ્ત કરીએ, પરંતુ 4 લબ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય એને સમ્યક દર્શન થાય છે અને ન પણ થાય. તે લબ્ધિસાર ગ્રંથની અંદર ગાથા 3 ની અંદર બતાવ્યું છે. માટે એ તત્વ વિચાર વાળાને સમ્યક્ત થાય જ એવો કોઈ નિયમ નથી. તો હવે આપણે આની આખી વિગતવાર વાત સમજી. જે આ 4 પોઈન્ટ આવ્યા, જેમાં આપણે પ્રાયોગિક લબ્ધિમાં આગળ ઘણી બધી વસ્તુઓ ચર્ચામાં આવી ગઈ છે. તો કે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશલા લબ્ધિ પૂર્વક જીવની વિશુદ્ધિ હર સમયે વધતી જાય છે. ક્ષયોક્ષમ લબ્ધિ પૂર્વક, વિશુદ્ધિ લબ્ધિ પૂર્વક અને દેશના લબ્ધિ પૂર્વક જીવની વિશુદ્ધિ. વિશુદ્ધિ એટલે અહીં શુદ્ધ પરિણામ નથી, શુભ પરિણામની વાત છે. હજી તો મિથ્યાત્વમાં છે. એટલે વિશુદ્ધિના અર્થ ઘણી જગ્યાએ ઘણા અલગ અલગ પ્રકારે હોય છે. અહીં વિશુદ્ધિનો અર્થ શુભ ભાવ. તો કે ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ, એમાં એના પૂર્વક જીવની વિશુદ્ધિ હર સમયે વધતી જાય છે. એને કારણે આયુ સિવાયના બાકીના 7 કર્મોની સ્થિતિ, ઘટીને અંત ક્રોડાક્રોડી સાગર રહી જાય છે. આપણે અંત ક્રોડાક્રોડી સાગરનો અર્થ પણ સમજશું. અંત ક્રોડાક્રોડી સાગર રહી જાય છે. સ્થિતિનું આ ઘટવાપણું જે થયું તે સ્થિતિ કાંડક ઘાત દ્વારા થાય છે. કોને સ્થિતિ કાંડક ઘાત થાય છે તે પણ સમજશું. ફરી વાર, ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ પૂર્વક એટલે થાય છે જીવના પોતાના પુરુષાર્થથી, પણ નિમિત્તથી એના પૂર્વક જીવની વિશુદ્ધિ હર સમયે વધતી જાય છે. એને કારણે આયુ સિવાયના બાકીના જે 7 કર્મ છે, 4 ઘાતી અને 3 અઘાતી, બાકીના જે 7 કર્મો છે તેની સ્થિતિ ઘટીને અંત ક્રોડાક્રોડી સાગર પ્રમાણ રહી જાય છે. સ્થિતિનું જે આ ઘટવાપણું થાય છે તે સ્થિતિ કાંડક ઘાત દ્વારા થાય છે. અને સાથે અપ્રશસ્ત કર્મોમાં જે અપ્રશસ્ત કર્મની પ્રકૃતિ, કર્મની જે અપ્રશસ્ત પ્રકૃતિ છે, અપ્રશસ્ત કર્મોમાં અનુભાગ ઘટીને, અપ્રશસ્ત કર્મોમાં તેનો અનુભાગ ઘટીને ઘાતી કર્મ હોય તો એમાં લત્તા અને દારૂના ભાગ પ્રમાણે રહી જાય છે. કેમ કે એમાં 4 હતા ને. સૌથી પહેલું હતું શેલ, પછી અસ્થિ હતું, પછી હતું દારૂ અને છેલ્લું હતું લત્તા. તો 4 સ્પર્ધક હતા. તો તેમાં જે પહેલા 2 હતા તે તીવ્ર હતા, શેલ અને અસ્થિ.
તે અનુભાગનું ઘટવું શેમાં થઈ ગયું? લત્તા અને દારૂ ભાગ પ્રમાણ રહી જાય છે. એટલે શું કીધું? અપ્રશસ્ત કર્મનો અનુભાગ ઘટીને ઘાતી કર્મની વાત કરો તો તેમાં લત્તા અને દારૂના ભાગરૂપે, અને અઘાતી કર્મની વાત કરી તો એની અંદર જે અપ્રશસ્ત પ્રકૃતિ હતા એના પણ 4 સ્પર્ધક હતા: નીમ, કાંજી, વિષ અને હલાહલ. તો વિષ અને હલાહલ એનું શેમાં પરિવર્તન થાય? નીમ અને કાંજી રૂપે રહી જાય છે. શું કહે છે? જે અઘાતી કર્મમાં નીમ તથા કાંજી રૂપ બાકી રહે છે. અપ્રશસ્ત કર્મના અનુભાગનું આ જે ઘટવું થાય છે તે અનુભાગ કાંડક ઘાત દ્વારા થાય છે. તે શેના દ્વારા થાય છે? અનુભાગ કાંડક ઘાત દ્વારા. ફરી વાર, ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને પ્રાયોગિક લબ્ધિ પૂર્વ. હે, અવાજ બહુ કટ થાય છે. જો ફરી વાર હું ટ્રાય કરું છું. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ પૂર્વક જીવની વિશુદ્ધિ હર સમયે વધતી જાય છે. હર સમયે એની વિશુદ્ધિ વધતી જાય. અહીં વિશુદ્ધિ એટલે શુભ ભાવ. તેને કારણે આયુ સિવાયના બાકીના જે 7 કર્મ છે તેની સ્થિતિ ઘટીને અંત ક્રોડા ક્રોડી સાગર રહી જાય છે. એના પ્રમાણ રહી જાય છે. અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ. આપણે બધાના અર્થ સમજશું. અંત ક્રોડા ક્રોડી સાગર કોને કહેવાય? સ્થિતિ કાંડક ઘાત કોને કહેવાય? અનુભાગ કાંડક ઘાત કોને કહેવાય? સ્થિતિ બંધાફરણ કોને કહેવાય? પ્રકૃતિ બંધાફરણ કોને કહેવાય? અતિ સ્થાપના ઓલી કોને કહેવાય? આ બધા શબ્દો આવે છે એ બધાના અર્થ પણ આપણે જોશું. તો અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ રહી જાય છે. સ્થિતિનું જે આ ઘટવું છે તે સ્થિતિ કાંડક ઘાત દ્વારા થાય. સ્થિતિ જે ઘટી અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ રહી, એ સ્થિતિનું જે ઘટવું છે તે સ્થિતિ કાંડક ઘાત દ્વારા થાય છે. અપ્રશસ્ત કર્મોમાં અનુભાગ અપ્રશસ્ત, પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકૃતિ હોય છે અઘાતીમાં. ઘાતીમાં તો એકલી અપ્રશસ્ત જ છે. અપ્રશસ્ત કર્મનો અનુભાગ ઘટીને ઘાતી કર્મની વાત લઈ તો તે લત્તા અને દારૂના ભાગરૂપે રહી જાય. 4 પ્રકારના સ્પર્ધક હતા: શેલ, અસ્થિ, દારૂ અને લત્તા. તો શેલ, અસ્થિ વાળું દારૂ ને લત્તા રૂપે રહી જાય છે. અને અઘાતી કર્મમાં જે અપ્રશસ્ત પ્રકૃતિ હતી તેના પણ 4 સ્પર્ધક હતા: નીમ, કાંજી, વિષ અને હલાલ. એમાં જે પ્રશસ્ત હતી એના 4 હતા: ગુડ, શકરા, અમૃત ને. પરંતુ એની વાત નથી. ખાંડ, ગુડ, શકરા અને અમૃત એની વાત નથી. પ્રશસ્તની વાત નથી. અપ્રશસ્ત પ્રકૃતિ અઘાતી કર્મની જે હતી તેમાં વિષ અને હલાલ વાળા સ્પર્ધકોનો એટલે એનો અનુભાગ ઘટીને શું થઈ જાય? નીમ અને કાંજી રૂપ રહી જાય છે. નીમ અને કાંજી રૂપ રહે છે. અપ્રશસ્ત કર્મના અનુભાગનું આ જે ઘટવું છે તે અનુભાગ કાંડક ઘાત દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? અનુભાગ કાંડક ઘાત દ્વારા થાય છે. હવે આગળ પ્રાયોગ્ય લબ્ધિમાં જે નવો કર્મ બંધ થાય, આ જૂનાની વાત થઈ. પ્રાયોગ્ય સત્તામાં પીડતી. પ્રાયોગ્ય લબ્ધિમાં જે નવો કર્મ બંધ થાય છે તેમાં પણ સ્થિતિ બંધ ઘટીને અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ થઈ જાય છે. જૂનો હતો તેમાં પણ અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ થઈ જાય છે વિશુદ્ધિના નિમિત્તે. અને નવો જે થાય છે સ્થિતિ બંધ એ પણ અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ થઈ જાય છે. જે ક્રમે ક્રમે ઘટતો જાય છે તેને સ્થિતિ બંધાફરણ કહેવામાં આવ્યું. ફરીવાર, પ્રાયોગ્ય લબ્ધિમાં જે નવો કર્મનો બંધ થાય છે તે પણ નવો કર્મનો બંધ પણ ઘટતો એટલે કે અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ, પરંતુ તે હર સમયે એટલે ક્રમે ક્રમે તે ઘટતો જાય છે તેને સ્થિતિ બંધાફરણ કહેવામાં આવ્યું. આવા હજારો સ્થિતિ બંધાફરણ થાય પછી ક્રમશઃ કેટલીક પ્રકૃતિનો બંધ થોભી જાય છે, અટકી જાય છે. જેને આપણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું ને, પાક પ્રકૃતિનો બંધ થઈ જાય છે, બંધ પડવાનું. તો કે એવો બંધ થતો અટકી જાય છે તેને પ્રકૃતિ બંધાફરણ કહેવામાં આવે. 4 શબ્દો આવ્યા: સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, સ્થિતિ બંધાફરણ અને પ્રકૃતિ બંધાફરણ. જેને આપણે વિગતવાર સમજશું એક્ઝામ્પલથી, એટલે જલ્દી ખ્યાલ આવશે. પરંતુ અત્યારે પહેલા આખી એની ડિફાઇન જોઈ લી. પ્રાયોગ્ય લબ્ધિમાં જે નવો કર્મ બંધ થાય તે પણ વિશુદ્ધિ પરિણામોની વિશુદ્ધિના નિમિત્તે તેમાં પણ સ્થિતિ બંધ
અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ રહી જાય છે ઘટીને, જે ક્રમે ક્રમે ઘટતો જાય છે, જેને સ્થિતિ બંધારણ કીધું. અને આવા હજારો હજારો સ્થિતિ બંધારણ થાય ત્યારે ક્રમશઃ કેટલીક પ્રકૃતિનો બંધ અટકી જાય છે, થોભી જાય છે, તેને પ્રકૃતિ બંધારણ કહેવામાં આવ્યું. આગળ સ્થિતિબંધ અને પ્રકૃતિબંધ બંને ઘટે છે. સ્થિતિબંધે ઘટે છે, પ્રકૃતિબંધ પણ ઘટે છે. તે પ્રમાણે અપ્રશસ્ત જે પ્રકૃતિ છે, જે પાપ પ્રકૃતિ છે, ઘાતીની તો બધી પાપ છે, પણ અઘાતીની જે પાપ પ્રકૃતિ છે, તે અપ્રશસ્ત કર્મનો ઘટતો જનારો દ્વિસ્થાનગત અનુભાગ બંધ. દ્વિસ્થાનગત કેમ દ્વિસ્થાન કીધું? કે ત્યાં બે ભાગ જ રહેશે પાપ પ્રકૃતિમાં. ધારો કે ઘાતી કર્મ લો તો તેમાં દારૂ અને લતા રૂપે રહે, સેલ અને અસ્થિ નીકળી જાય છે. તેવી રીતે અઘાતી કર્મમાં રહો તો વિષ અને હલાલ નીકળી જાય છે. એટલે દ્વિસ્થાન, ખાલી અહીંયા નીમ અને કાંજી રહેશે, આ બાજુ દારૂ અને લતા રહેશે. એટલે દ્વિસ્થાનગત અનુભાગ બંધ થાય છે. પરંતુ જે પ્રશસ્ત પ્રકૃતિ છે, અઘાતી કર્મની જે પ્રશસ્ત પ્રકૃતિ છે, તેમાં અનુભાગ બંધ વધે છે. તેનો વધતો જનારો અનુભાગ બંધ 4 સ્થાનગત થઈ જાય. જે ધારો કે એમાં 2 હોય તો 4 થઈ જાય છે. એમાં ગુડ અને ખાંડ અને ગુડ રૂપે હોય તો તે શકરા અને અમૃત રૂપે થઈ જાય સાથે. એટલે 4 સ્થાનગત અહીંયા અનુભાગ વધે છે. ટૂંકમાં અપ્રશસ્ત પ્રકૃતિમાં અનુભાગ બંધ ઘટે છે, પ્રશસ્ત પ્રકૃતિમાં અનુભાગ બંધ વધે છે. અને સાથે જે પ્રદેશ બંધ છે, આ પ્રકૃતિ બંધની વાત કરી, જે પ્રદેશ બંધ છે તે પણ અનુત્કૃષ્ટ અને અજગન્ય થાય છે. શું કહે છે? અનુકૃષ્ટ અને અજગન્ય થાય છે. આ બે નવા શબ્દો આવ્યા. શું આવ્યું? અનુકૃષ્ટ અને અજગન્ય થાય છે. શબ્દો નવા છે પણ અર્થ સમજશો એટલે ખ્યાલ આવી જશે. કોને અનુકૃષ્ટ કીધું, કોને અજગન્ય કીધું? તો કે સૌથી ઉત્કૃષ્ટ બંધ હોય એને ઉત્કૃષ્ટ બંધ કીધો. એક સમયમાં પ્રદેશ બંધનો અર્થ શું છે? એક સમયમાં જેટલા કર્મ પરમાણુ બંધાય તેની સંખ્યા, સૌથી ઓછી સંખ્યાને જગન્ય પ્રદેશ બંધ કીધો, સૌથી વધારે સંખ્યાને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કીધો. હવે તે બેયની વચલી સંખ્યામાંથી, ઉત્કૃષ્ટ અને જગન્યની વચલી સંખ્યામાંથી ઉત્કૃષ્ટ સ્વરૂપની જે સંખ્યા છે, ઉત્કૃષ્ટ સ્વરૂપની સંખ્યા, જે વચલી સંખ્યામાં જે ઉત્કૃષ્ટ સ્વરૂપની સંખ્યા છે તેને અનુત્કૃષ્ટ કીધું. અને જગન્ય તરફની સંખ્યા છે તેને અજગન્ય કીધું. ફરીવાર પ્રદેશ બંધ પણ અનુત્કૃષ્ટ અને અજગન્ય થાય છે. તો પહેલી વસ્તુ પ્રદેશ બંધ કોને કીધું? પ્રદેશ બંધનો અર્થ એટલે કે એક સમયમાં જેટલા કર્મના પરમાણુ બંધાય છે તેની સંખ્યા. હવે સૌથી ઓછી સંખ્યા હોય તેને જગન્ય બંધ કીધો, સૌથી વધારે સંખ્યા હોય તેને ઉત્કૃષ્ટ બંધ કીધો. હવે બેયની વચલી જે સંખ્યા છે, પરંતુ જે ઉત્કૃષ્ટ તરફની સંખ્યા છે તેને અનુત્કૃષ્ટ કીધી, અને જગન્ય તરફની જે સંખ્યા છે તેને અજગન્ય બંધ કહેવામાં આવ્યો. તો શું કીધું? સ્થિતિ બંધ અને પ્રકૃતિ બંધ ઘટે છે એ પ્રમાણે અપ્રશસ્ત કર્મનો થનારો દ્વિસ્થાનગત અનુભાગ બંધ થાય છે. અપ્રશસ્તમાં ઓલામાં દારૂ અને લતા અને આ બાજુ નીમ અને કાજી. પરંતુ જે પ્રશસ્ત પ્રકૃતિ છે તેમાં વધતો જનારો 4 સ્થાનગત અનુભાગ બંધ થાય. એમાં અનુભાગ વધે છે તો 4 ભાગ રૂપે થઈ જાય છે. તો કે ગુડ, ખાંડ, શકરા અને અમૃત 4 ભાગ રૂપે થઈ જાય છે. અને સાથે પ્રદેશ બંધ પણ અનુત્કૃષ્ટ અને અજગન્ય થાય છે. હવે આ જે આપણે આ બધા કાર્ય જોયા, સ્થિતિ કાંડઘાત, અનુભાગ કાંડઘાત, સ્થિતિ બંધારણ, પ્રકૃતિ બંધારણ, અનુત્કૃષ્ટ અને અજગન્ય, અને દ્વિસ્થાન અનુભાગ બંધ થાય, 4 સ્થાન અનુભાગ બંધ થાય, આ બધા કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવી. અને આને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવી. ફરીવાર ક્યાંથી ચાલુ થયું હતું? ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ પૂર્વક જીવની વિશુદ્ધિ જે હર સમયે વધતી જાય છે તેને કારણે આયુ સિવાયના જે 7 કર્મો જે છે તેની સ્થિતિ ઘટીને અંત ક્રોડા ક્રોડી સાગર પ્રમાણ રહે છે. આ સ્થિતિનું આ ઘટવું તેને સ્થિતિકાંડક ઘાત કીધી. અને અપ્રશસ્ત કર્મનો અનુભાગ ઘટીને તે દારૂ અને લતા રૂપે ઘાતી કર્મની અપેક્ષાએ અઘાતીની નીમ અને કાંજી રૂપે થઈ જાય છે, જે કાર્ય અનુભાગ કાંડક ઘાત દ્વારા થાય છે. અને બીજું
પ્રાયોગ્ય લબ્ધિમાં જે નવો કર્મબંધ થાય છે તે પણ અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણ રહે છે, જે ક્રમે ક્રમે ઘટતો જાય છે. આ જે ઘટાડો થાય છે તેને સ્થિતિ બંધાપસરણ કીધું. અને આવા હજારો સ્થિતિ બંધાપસરણ થાય ત્યારે કેટલીક પ્રકૃતિનું બંધ થવું અટકી જાય છે, તેને પ્રકૃતિ બંધાપસરણ કીધું. આવો સ્થિતિબંધ અને પ્રકૃતિબંધ બંને ઘટે છે તે પ્રમાણે અપ્રશસ્ત પ્રકૃતિનો ઘટતો જનારો દ્વિસ્થાનગત બંધ અનુભાગ બંધ અને પ્રશસ્ત પ્રકૃતિમાં વધતો જનારો 4 સ્થાનગત અનુભાગ બંધ થાય છે અને પ્રદેશ બંધ તે અનુત્કૃષ્ટ અને અજગન્ય થાય છે. આ કાર્ય કરવાની યોગ્યતા જે પ્રાપ્ત થાય છે તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવી. આ પ્રાયોગ્ય લબ્ધિની આખી ડિફાઇન જે આપણે મોક્ષ માર્ગ પ્રકાશકની વાંચી એમાં આ જ વસ્તુ બતાવવામાં આવી હતી. હવે આપણે આનું વિગતવાર આગળ જોશું. પહેલા જોયેલા 3 લબ્ધિપૂર્વક જીવ તત્વ વિચાર કરવા લાગે. આગળ જણાવ્યા પ્રમાણે જીવ તત્વ વિચારપૂર્વક 3 લબ્ધિપૂર્વક જીવ તત્વ વિચાર કરવા લાગે. ક્ષયોક્ષમ, વિશુદ્ધિ અને દેશના લબ્ધિપૂર્વક તે તત્વ વિચાર કરવા લાગે. તે કાળની અંદર વૃદ્ધિગત વિશુદ્ધ પરિણામને કારણે તે તત્વ વિચારને કારણે જે વિશુદ્ધ પરિણામોમાં જે વૃદ્ધિ થઈ તેને કારણે તેના નિમિત્તથી ઉપર જણાવેલી કર્મની જે અવસ્થા તે સહજ રૂપે બને છે. કર્મની અવસ્થા તેની પોતાની યોગ્યતાથી બને. નિમિત્ત કોણ છે? તો કે જે 3 લબ્ધિપૂર્વક જીવ તત્વનો વિચાર કરવા લાગ્યો તેને કારણે વૃદ્ધિગત જે વિશુદ્ધ પરિણામના નિમિત્તે કર્મની આપણે જે અવસ્થા જોઈ તે સહજ રૂપે બને છે. તે માટે જીવને કંઈ અન્ય પુરુષાર્થ કરવો પડતો નથી. આ માટે જીવે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. જીવ કોઈ વિશિષ્ટ પ્રયોગ કરવાથી પ્રાયોગ્ય લબ્ધિ એને પ્રાપ્ત થાય એમ પણ નથી. ખાલી એને પુરુષાર્થ પોતાની અંદર કરવાનો છે, પણ કોઈ વિશિષ્ટ પુરુષાર્થ કરે, વિશિષ્ટ પ્રયોગ કરવાથી એને પ્રાયોગ્ય લબ્ધિની પ્રાપ્તિ થાય એમ નથી. આ 4 લબ્ધિમાં ખાલી જીવ શું કરે છે? 4 લબ્ધિમાં જીવ બુદ્ધિપૂર્વક એટલું વિચારે છે, એટલું જ કરે છે. તત્વ જિજ્ઞાસા પૂર્વક તત્વનું શ્રવણ કરે, તત્વનું ધારણ કરે, અવધારણ કરે, પ્રયોગ કરે. તત્વ જિજ્ઞાસા પૂર્વક એટલે તત્વની રુચિપૂર્વક આત્માની વાત સાંભળે, તેનું શ્રવણ કરે, તેનું ધારણ કરે, તેનું અવધારણ કરે, તેને અમલમાં મૂકે. એમ કરીને જે તત્વ વિચાર કરવા લાગે છે, જીવ ખાલી શું કરે છે? બુદ્ધિપૂર્વક આટલો જ વિચાર કરે છે. પહેલી કન્ડિશન તો તત્વ જિજ્ઞાસા હોવી જોઈએ. તત્વ જિજ્ઞાસા પૂર્વક તત્વ શ્રવણ આદિ કરીને તત્વ વિચાર કરે તો તે તત્વ વિચારના નિમિત્તે એના વૃદ્ધિગત પરિણામોમાં વિશુદ્ધિ થાય છે અને તેના નિમિત્તે કર્મની અવસ્થા સહજ રૂપે બને છે. આ બધી અવસ્થા સહજ રૂપે બને છે. આખી વાતમાં કર્મમાં આપણે કાંઈ પણ કરી શકતા નથી, તે સ્વયં થાય છે. પરંતુ ત્યાં નિમિત્ત શું છે કે જીવના પરિણામોની વિશુદ્ધિ જે હર સમયે વધતી જાય છે. શેને કારણે? તો કે જીવે તત્વ વિચાર કર્યો. તો કેમ તત્વ વિચાર કર્યો? તો કે તત્વનું શ્રવણ કર્યું. તો કે કેમ તત્વનું શ્રવણ કર્યું? તો કે તત્વ જિજ્ઞાસા. તો તત્વ જિજ્ઞાસા પૂર્વક જીવ તત્વ વિચાર કરે, તત્વ જિજ્ઞાસા પૂર્વક તે તત્વ શ્રવણ આદિ કરીને તત્વ વિચાર કરે, તેને કારણે પરિણામોમાં વિશુદ્ધિ આવે. પરિણામોમાં વિશુદ્ધિ હર સમય વધતી જાય. વિશુદ્ધિ શુભ ભાવ સમજવો, કેમ કે 5 લબ્ધિ હજી તો મિથ્યાત્વની દશા છે, માટે અહીં શુદ્ધની વાત નથી. વિશુદ્ધિ એટલે શુભ. તો કે ત્યાં તત્વ શ્રવણ આદિ કરીને જે તત્વ વિચાર કરે તેના નિમિત્તે પરિણામોમાં જે વિશુદ્ધિ આવે છે તે વિશુદ્ધિના નિમિત્તે કર્મની અવસ્થાઓ સહજ રૂપે બને છે. હવે આપણે આની આખી વિગતવાર વાત સમજી. સરળ ભાષામાં કહી તો જીવ જ્યારે પ્રાયોગ્ય લબ્ધિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સત્તામાં રહેલા જે એની સત્તામાં પડ્યા છે, જે કર્મો પડ્યા છે, જે પરિણામોને આધીન જે કર્મો સત્તામાં પડ્યા છે, તેની સત્તામાં રહેલા પૂર્વબદ્ધ એટલે સત્તામાં રહેલા કર્મની સ્થિતિ ઘટીને અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણે રહે છે. તેમાં નવા કર્મનો થનારો બંધ પણ અંતઃક્રોડાક્રોડી સાગર પ્રમાણે ઓછી સ્થિતિવાળો થાય છે અને અનેક પ્રકૃતિનો બંધ થંભી જાય. 3 વસ્તુ થઈ. ફરીવાર તેની જીવ જ્યારે પ્રાયોગ્ય લબ્ધિમાં પ્રવેશ કરે છે, 3 લબ્ધિ પૂર્વક તત્વ વિચાર કર્યો, તેને કારણે પરિણામોમાં વિશુદ્ધિ થઈ. તેના નિમિત્તે
જે કર્મની સહજ અવસ્થા બની, તો કઈ કઈ બની? તો એની સત્તામાં રહેલા પૂર્વબંધ કર્મનો સ્થિતિબંધ અંત ક્રોડાક્રોડી સાગર પ્રમાણ રહેશે બાંધેલા કર્મોની અંદર. નવા જે કર્મનો બંધ થાય છે તે પણ અંત ક્રોડાક્રોડી સાગર પ્રમાણ રહેશે, ઓછી સ્થિતિવાળો થાય છે, અને અનેક પ્રકૃતિનો બંધ થંભી જાય છે, અટકી જાય છે. તો સૌથી પહેલી વસ્તુ તો અંત ક્રોડાક્રોડી સાગર કોને કહેવાય? સમજાવો, અંત ક્રોડાક્રોડી સાગર કોને કહેવાય? અંત ક્રોડાક્રોડી સાગર શબ્દનો અર્થ શું થાય? નિકુંજભાઈ, મેહુલભાઈ, જયંતિભાઈ, છાયાબેન, અમિતાબેન, શું થાય અંત ક્રોડાક્રોડી સાગરનો અર્થ? અનંત નહીં. બરાબર. હજી આગળ મેહુલ? સૌથી પહેલા તો સાગરનો અર્થ સમજો. સાગર કોને કહેવાય? અંત ક્રોડાક્રોડી સાગરનો અર્થ આપણે સમજો. પહેલો સાગર તો કે 10 ક્રોડાક્રોડી અધોપલ્યનો એક અધા સાગર થાય. આ કર્મની વાત છે ને, કર્મનું માપ અધામાં મપાય, અને જે બધી બીજી બધી રચના છે તે ઉધા સાગરમાં મપાય છે. તો કે કર્મનું જે માપ છે તો 10 ક્રોડાક્રોડી અધોપલ્યનો એક અધા સાગર થાય. 10 ક્રોડાક્રોડી અધોપલ્યનો એક સાગર અધા સાગર થાય છે. હવે ક્રોડાક્રોડીનો અર્થ શું? પહેલા ક્રોડાક્રોડીનો અર્થ શું થાય? ક્રોડાક્રોડીનો અર્થ શું થાય? કરોડ ગુણ્યા કરોડ. ક્રોડાક્રોડી એટલે કરોડ ગુણ્યા કરોડ. એકડા ઉપર 14 મીંડા આવે. કેટલા આવે? 14 મીંડા. એકડા ઉપર 7 મીંડા એટલે કરોડ, બીજા એકડા ઉપર 7 મીંડા એટલે કરોડ. તો કરોડ ગુણ્યા કરોડ એટલે એકડા ઉપર 14 મીંડા. એટલે કે કર્મની સ્થિતિ જે અધા સાગરમાં ગણાય છે. હવે અધા સાગર કોને કહેવાય? અધા સાગર કોને કહેવાય? તો કે આપણે આગળ પણ સમજ્યા છીએ, 1 યોજન પહોળો, 1 યોજન ઊંડો એક ખાડો ખોદવો, એની અંદર બધું કલ્પના જ કરવાની છે. એની અંદર ઉત્તમ ભોગભૂમિના તાજું જન્મેલું ઘેટાનું બચ્ચું 7 દિવસથી ઓછી ઉંમરનું હોય, તેની ઘેટાના વારનો અગ્રભાગ જે સૌથી નાનો હોય એ અગ્રભાગથી એના બીજા કટકા ન થઈ શકે એવો કટકો, તેવા કટકાથી તે ખાડાને ઠાંસીને ભરવો. તેને રોમખંડ કીધું. એને શું કીધું? રોમખંડ. એ જે કટકાને શું કહેવામાં? રોમખંડ. તેને ઠાંસીને ભરો. હવે દર 100 વર્ષે એમાંથી એક વારનો કટકો કાઢવાનો. દર 100 વર્ષે એક વારનો કટકો કાઢો, એટલે કે એક રોમખંડ કાઢો. જ્યારે આખો ખાડો ખાલી થશે, 1 યોજન પહોળો અને 1 યોજન ઊંડો, જેની અંદર આ ઠસ ઉત્તમ ભોગભૂમિના 7 દિવસની ઉંમરના ઘેટાના બચ્ચાનો અગ્રભાગ, જેનો વારનો ટુકડો બીજો ન થઈ શકે એટલો બારીક વાર ઠસ ભર્યો છે, જેના ઉપરથી આખી ચક્રવર્તીની સેના પાસ કરો તો તેમાં જગ્યા ન રહે એટલો ઠસ ભર્યો છે. એમાંથી દર 100 વર્ષે એક રોમખંડ અથવા તો એક વાર બહાર કાઢો. જ્યારે આખો ખાડો ખાલી થશે તે સમય જે છે તે સમયની અવધિને એક પલ્ય કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? એક પલ્ય. આવા એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં, એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્યાત કરોડ વર્ષ છે. એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ વર્ષ છે. બરાબર. એને વ્યવહાર પલ્ય કીધું. આ જે પલ્ય છે એને વ્યવહાર પલ્ય કીધું. એવા અસંખ્યાત વ્યવહાર પલ્યનો, આવા અસંખ્યાત વ્યવહાર પલ્યનો એક ઉદ્ધાર પલ્ય થયો. એક શું થયું? ઉદ્ધાર પલ્ય થયું. આવા અસંખ્યાત ઉદ્ધાર પલ્યનો એક અધા પલ્ય થયું. આવા અસંખ્યાત ઉદ્ધાર પલ્યનો એક અધા પલ્ય થયું. હવે કોઈ જીવ આવા 10 ક્રોડાક્રોડી અધાપલ્યનો એક સાગર થયો. આવા 10 ક્રોડાક્રોડી અધાપલ્યનો એક ઉધા સાગર થયો. આવો કોઈ જીવ મિથ્યાત્વનો અતિ તીવ્ર પરિણામ કરે ત્યારે તેને તે સમયમાં ઉત્કૃષ્ટ મોહનીય કર્મનો 70 ક્રોડાક્રોડી સાગર વર્ષોનો સ્થિતિ બંધ પડે છે. ફરી વાર સાગર, ઉધા સાગરની વાત ચાલે છે. કર્મનું માપ છે તે ઉધામાં મપાય છે. ઉધા સાગર પહેલું તો અધા સાગર કોને કહેવાય? અધા સાગરમાં મપાય. અધા સાગરમાં મપાય છે. ઉધાનું માપ તો મધ્યલોકની જે રચનાઓમાં આવે છે એમાં. તો કે કર્મનું માપ છે તે અધા સાગરમાં મપાય છે. તો કેવી રીતે? તો 1 યોજન પહોળો, 1 યોજન ઊંડો એવો જે ખાડો છે તેની અંદર ઉત્તમ ભોગભૂમિમાં તાજું જન્મેલું ઘેટાનું બચ્ચું 7 દિવસની ઉંમરનું, એનો બારીક વારનો ટુકડો અગ્રભાગનો,
જેનો બીજો કટકો ન થઈ શકે એ ભરી દેવાનું ઠસો ઠસ. એના ઉપરથી ચક્રવર્તીની સેના પાસ કરી દો, છતાં પણ તે જગ્યા નો રહે એટલો ઠસો ઠસ ભરો. એમાં દર 100 વર્ષે આ જે વારના ટુકડા તે ઠસો ઠસ ભર્યા એને રોમખંડ પણ કહેવાય છે. તેમાં દર 100 વર્ષે એક વારનો ટુકડો બહાર કાઢો ને જ્યારે આખો ખાડો ખાલી થાય એને એક પલ્ય કહેવામાં આવ્યું. આ એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ વર્ષ છે. આવા અને વ્યવહાર પલ્ય કીધું. આવા અસંખ્યાત જે વ્યવહાર પલ્ય છે એનો એક ઉધા પલ્ય છે. હવે આ અસંખ્યાત ઉધા પલ્ય છે એનો એક અધા પલ્ય છે. આવા 10 કરોડા કરોડી અધા પલ્યનો એક અધા સાગર છે. આવા 10 કરોડા કરોડી પલ્યનો એક અધા સાગર છે. અને આવો જીવ એવું અતિ તીવ્ર પરિણામ કરે, ઉત્કૃષ્ટ મિથ્યાત્વનો અતિ તીવ્ર પરિણામ કરે તો એને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મોહનીય કર્મનો 70 કરોડા કરોડી સાગર એટલે અધા સાગરનો બંધ પડે. આપણે તો એક અધા સાગરની વાત કરી, એવા 70 કરોડ ગુણ્યા કરોડ એવા અધા સાગરનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ પડે છે. હવે આપણે અંત કરોડા કરોડી કોને કહેવાય એની વસ્તુ સમજવાની છે. પહેલી એક વસ્તુ સમજી લો કે જેને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ પડે આ 70 કરોડા કરોડી સાગરનો, તે જીવ પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. એ જીવને કોઈ લબ્ધિ જ થતી નથી, એટલે કે પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ નથી કરી શકતો. કેમ કે એના પરિણામોમાં એટલી વિશુદ્ધિ જ નથી આવતી, તો આગળથી જ નહીં આવે એવી પરિણામોની વિશુદ્ધિ, તો તે જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. તેમજ જે શ્રેણીમાં આરોહણ કરવા વાળા જીવો છે એ પ્રમાણે જે જગન્ય સ્થિતિ બંધ કરે છે તેને પણ પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. જે જગન્ય સ્થિતિ આરોહણ કરવા વાળા જેને જગન્ય સ્થિતિ બંધ થાય છે તે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ વાળાને પણ પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ, પ્રથમોપસમ સમ્યક્ત્વની વાત બતાવવામાં આવી છે, જે ઔપસમિક સમ્યક્ત્વનો ભેદ છે. આગળ પ્રાયોગિક લબ્ધિમાં પહેલા જીવોને પ્રાયોગિક લબ્ધિ પહેલા જીવોને આયુ સિવાય ઇતર જે 7 કર્મોની સ્થિતિ છે તે અનેક કરોડા કરોડી સાગરની છે. આયુ સિવાયના જે બાકીના 7 કર્મોની સ્થિતિ તો અનેક કરોડા કરોડી સાગરની બધાની અલગ અલગ છે, તો અનેક કરોડા કરોડી સાગરની છે. તે બધા 7 કર્મની સ્થિતિ ઘટીને અંત કરોડા કરોડી સાગરની વિશુદ્ધિના નિમિત્તે, પરિણામોના વિશુદ્ધિના નિમિત્તે તે સ્થિતિ ઘટીને અંત કરોડા કરોડી સાગરની રહી ગઈ છે. એટલે કે કરોડ ગુણ્યા કરોડ સાગર વર્ષોથી ઓછી. શું? અંત કરોડા કરોડી સાગર એટલે કરોડ ગુણ્યા કરોડ એટલે કરોડા કરોડી, એનાથી ઓછી. અંત એટલે એનાથી ઓછી. કોનાથી ઓછી? કરોડ ગુણ્યા કરોડ એટલે એકડા ઉપર 14 મીંડા, એનાથી ઓછી. કરોડા કરોડી સાગર કરતા ઓછી અને કરોડ સાગર કરતા વધારે. કરોડ સાગરો કરતા વધારે પણ કરોડ ગુણ્યા કરોડ સાગર કરતા ઓછી. અંત કરોડા કરોડી સાગર એટલે કરોડ ગુણ્યા કરોડ સાગર કરતા ઓછી. કરોડ ગુણ્યા કરોડ એટલે એકડા ઉપર 14 મીંડા કરતા ઓછી, પણ એકડા ઉપર 7 મીંડા ગણો એટલે કરોડ એના કરતા વધારે, એને અંત કરોડા કરોડી સાગર કહેવામાં આવ્યું. ફરીવાર, આયુ સિવાય છે 7 કર્મની સ્થિતિ છે અનેક કરોડા કરોડી સાગરની હોય છે, દરેકની અલગ અલગ હોય છે. તે બધા 7 કર્મની સ્થિતિ આયુ સિવાયની એ સ્થિતિ ગતિને અંત કરોડા કરોડી થઈ ગઈ સાગરની. તો કે કેટલી? કરોડ ગુણ્યા કરોડ સાગર કરતા ઓછી અને કરોડ સાગરો કરતા વધારે, તેને અંત કરોડા કરોડી સાગર કહે છે. સ્થિતિનું જે આ ઘટવું છે તે સ્થિતિ કાંડક ઘાત દ્વારા થાય છે. પહેલો અર્થ સમજ્યા કોનો? પહેલો અર્થ સમજ્યા અંત કરોડા કરોડી સાગરનો. હવે બીજો સ્થિતિ કાંડક ઘાત દ્વારા આ સ્થિતિનું ઘટવું થાય છે, જે આપણે ગુણસ્થાનમાં વાત આવી ગઈ છે, છતાં ફરીવાર એ સમજી છે. કાંડક એટલે શું? કાંડક એટલે શું? બોલો, કાંડક એટલે શું? આવી ગયું છે આગળ. કાંડક એટલે શું? કાંડક, કાંડક એટલે બોલો. મેહુલભાઈ, છાયાબેન, નિકુંજભાઈ, જયંતિભાઈ, અમિતાબેન, હર્ષાબેન, કાંડક એટલે શું? કાંડક એટલે ખંડ અથવા તો ટુકડો. કાંડક એટલે શું? ટુકડો. સમજો ને, કાંડક એટલે ટુકડો. અનેક નિષેકોના સમૂહને કાંડક કીધું. એક નિષેકને એક કાંડક નથી કીધું. અનેક નિષેકોનો જે સમૂહ છે, નિષેકો તો સમજો એક સમયમાં પરમાણુઓ જે આવે છે એને નિષેક, જથ્થો આવ્યો એને નિષેક કીધું. આવા અનેક નિષેકોના સમૂહને કાંડક કહેવામાં. એક નિષેકને નહીં, અનેક નિષેકોના સમૂહને કાંડક કીધું.
સમાન સ્થિતિવાળા પરમાણુનો જે સમૂહ છે એને નિષેક કીધું. સમાન સ્થિતિવાળા જે પરમાણુનો સમૂહ છે એને શું કહેવામાં આવ્યું? નિષેક કહેવામાં આવ્યું. એક સમયમાં એક નિષેક ખરતો જાય છે. જીવને આપણે આગળ પણ સમજ્યા પંચ પરાવર્તનમાં, એક સમયમાં એક નિષેક જીવને ખરતો જાય છે. અને એક નિષેક એમ અનેક કરોડાકરોડી સાગરોના નિષેક એને સત્તામાં પડ્યા. ધારો કે કોઈને 40 કરોડાકરોડી સાગરનો કોઈ મોહનીય કર્મનો બંધ પડ્યો, તો એને 40 કરોડાકરોડી સાગરના નિષેક સત્તામાં પડ્યા છે. બરાબર. હવે પરિણામોના વિશુદ્ધિના નિમિત્તે અંત કરોડાકરોડી સાગર થઈ ગયું, તો એને એક સમયમાં એક નિષેક એમ અંત કરોડાકરોડી સાગરના નિષેકો એને સત્તામાં પડ્યા છે. હવે ઘટ્યા એટલે, બાકી તો હતા કેટલા? 40 કરોડાકરોડી. તેમાં અંત કરોડાકરોડી સાગર જેટલી સ્થિતિના નિષેક એટલા બાકી રહે છે. એ સિવાયના બાકીના નિષેકો, એટલે 40 કરોડાકરોડી સાગરના નિષેકોમાંથી અંત કરોડાકરોડી સાગરના નિષેકો બાકી રહે છે. બાકીના નિષેકો ઉપરથી છૂટી, અહીંયાથી છૂટીને નીચેના નિષેકોના સમૂહને આવીને મળે છે. કેમ કે રે હે અંત કરોડાકરોડી સાગર, બાંધો તો 40 કરોડાકરોડી સાગર, તો અંત કરોડાકરોડી સાગરના જે નિષેકો છે એટલા નિષેકોને છોડીને બાકીના જે નિષેકો છે 40 કરોડાકરોડીના, તે ઉપરના બધા નિષેકોના સમૂહ તે નીચેના નિષેકોમાં આવીને ભરે છે. તો ઉપરના બધા નિષેકોના સમૂહને અહીંયા એક કાંડક રૂપે ગ્રહણ કર્યો એમ કહેવામાં આવ્યું છે. ઉપર નિષેકોનો જે સમૂહ છે ને, અંત કરોડાકરોડી સાગરથી વધારે, અને કેટલો એક અંત કરોડાકરોડી છોડીને 40 કરોડાકરોડી સુધીનો જે નિષેકોનો સમૂહ છે એને કાંડક કહેવામાં આવ્યું. તે કાંડક ત્યાંથી છૂટીને તે નીચેના નિષેકોના સમૂહને આવીને મળે છે, જે સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. તો આ પ્રાયોગ્ય લબ્ધિના પ્રારંભમાં એક અંતર્મુહૂર્તમાં આ કાંડકના બધા પરમાણુ, પ્રાયોગ્ય લબ્ધિની શરૂઆતમાં એક અંતર્મુહૂર્ત કાળમાં આ કાંડકના બધા પરમાણુ નીચેના બાકીના નિષેકોમાં નિક્ષેપિત થાય, એટલે કે ભરે છે. કેટલા? આ કાંડકના બધા પરમાણુ. કેટલા બધા પરમાણુ? અંત કરોડાકરોડી તે 40 કરોડાકરોડી સુધીના બધા નિષેકોના પરમાણુ, એટલે કે કાંડક ના બધા જે પરમાણુ છે તે નીચેના બાકી રહેલા અંત કરોડાકરોડી નિષેકોમાં નિક્ષેપિત, એટલે તેમ ભેગા થઈ જાય છે. તેઓનું ત્યાં નિક્ષેપણ કરવામાં આવ્યું, એટલે ભેગા કરવામાં આવ્યા, એટલે કે નીચેના નિષેકોમાં ભરી જાય છે. તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. ફરીવાર, કાંડક એટલે આપણે ખંડકો અથવા તો ટુકડો કીધો. અનેક નિષેકોના સમૂહને શું કહેવામાં આવ્યું? કાંડક. અનેક નિષેકોનો સમૂહ એને કાંડક. તો હવે નિષેક કોને કહેવામાં આવ્યું? તો કે સમાન સ્થિતિવાળા પરમાણુના સમૂહને નિષેક કહેવામાં આવ્યું. ને આવા અનેક નિષેકોના સમૂહને કાંડક કહેવામાં આવ્યું. હવે એક સમયમાં એક નિષેક એમ અનેક કરોડાકરોડી સાગરોના નિષેક એને સત્તામાં પડ્યા છે. હવે એની અંત કરોડાકરોડી સાગરના નિષેકો પડ્યા રહે છે. એટલા નિષેકો છોડીને બાકીના જે અનેક કરોડાકરોડી સાગરના નિષેકો જે સત્તામાં પડ્યા હતા, તે બધા નિષેકોનો જે સમૂહ જેને આપણે કાંડક કીધું, તે ઉપરના બધા નિષેકોનો સમૂહ જેને કાંડક કીધું, તે નીચેના નિક્ષેપોમાં આવીને નિક્ષેપિત થાય, ભેગા થઈ જાય છે. પ્રાયોગ્ય લબ્ધિના પહેલા અંતર્મુહૂર્ત કાળમાં આ કાંડકના બધા પરમાણુ નીચેના અંત કરોડાકરોડી જે શેષ નિષેકો છે તેની અંદર નિક્ષેપિત થાય છે, એટલે કે નીચેના નિષેકોમાં આવીને ભરે છે, જેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. ખ્યાલ આવી ગયા? બે શબ્દો, અંત કરોડાકરોડી સાગર અને સ્થિતિ કાંડક ઘાત. કેમ કે કરણ લબ્ધિમાં ફરીવાર આ બધી વસ્તુ આજે આનાથી પણ અંદર આવશે, એટલે બરાબર સમજો. હવે આગળ હજી કર્મો હજી સત્તામાં જ પડ્યા છે, પરંતુ તત્વ વિચારના નિમિત્તે જીવે જે તત્વ વિચાર કર્યો, હજી તો કર્મો સત્તામાં જ પડ્યા છે, પરંતુ તત્વ વિચારના નિમિત્તે અનેક કરોડાકરોડી સાગરોની સ્થિતિ ઘટીને અંત કરોડાકરોડી સાગર પ્રમાણે રહી ગઈ. હજી તો ખાલી તત્વ વિચાર, સમ્યક દર્શનની વાત નથી. જીવના તત્વ વિચારના નિમિત્તે જે કર્મો હજી સત્તામાં પડ્યા છે, તે તત્વ વિચારના નિમિત્તે અનેક કરોડાકરોડી સાગરોની સ્થિતિ ઘટીને કેટલી થઈ ગઈ? અંત કરોડાકરોડી સાગર પ્રમાણ બાકી રહી ગઈ. આ કાર્ય આયુ કર્મ સિવાયના બાકીના 7 કર્મોમાં થાય. આયુમાં નથી થતું, આયુ કર્મ સિવાયના 7 કર્મોની અંદર થાય છે. એનો અર્થ શું થયો? પ્રશસ અને અપ્રશસ.
જો અનુભાગમાં ફરક છે, સ્થિતિમાં ફરક છે. પ્રશસ અને અપ્રશસ બધા કર્મની સ્થિતિ ઘટે છે. શુભ ભાવની, શુભ પ્રકૃતિની સ્થિતિ પણ ઘટી જાય છે. એની સ્થિતિ વધારે હોય તો જીવને એટલું વધારે સંસારમાં રખડવું પડે. તો કે પ્રશસની પણ સ્થિતિ ઘટે છે, અનુભાગ વધે. અનુભાગ 2 માંથી 4 સ્થાન થઈ જાય, પરંતુ સ્થિતિ ઘટે છે પ્રશસમાં. અપ્રશસમાં તો સ્થિતિએ ઘટે છે અને અનુભાગે ઘટે છે. ફરી વાર, આ કાર્ય આયુ સિવાયના 7 કર્મમાં થાય છે. એનો અર્થ શું થયો કે પ્રશસ અને અપ્રશસ્ત કર્મની સ્થિતિ ઘટતી જાય છે. આયુ કર્મની જેટલી સ્થિતિ હોય તેટલી ને તેટલી જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આગળ લબ્ધિસારની અપેક્ષા શું કહે છે? લબ્ધિસાર ગ્રંથમાં સ્થિતિ કાંડક ઘાતનું આપણે આ સામાન્ય સ્વરૂપ સમજ્યા, તો ત્યાં પણ કહે છે સત્તામાં રહેલા કર્મની સ્થિતિ, તેમાંથી એક સમય વ્યતીત થાય તો એક નિષેધ ખરે છે, જે નિયમ છે. આ સ્થિતિ સત્વ એક એક સમયની ઘટતી જાય છે. એક સમયનો નિષેધ ખરતો જાય તો એક સમયની સ્થિતિ ઘટતી જાય છે. પરંતુ દર્શન લબ્ધિ અને ચારિત્ર લબ્ધિના નિમિત્તે સ્થિતિ કાંડક વિધાન દ્વારા, એટલે કે સ્થિતિ કાંડક ઘાત દ્વારા અપકર્ષણ થઈને વધુ પ્રમાણમાં સ્થિતિ ઘટે છે. સ્થિતિ બંધ વધારે પ્રમાણમાં ઘટે છે જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તે. તે આપણે આ સ્વરૂપ જે જોયું એ જ લબ્ધિસારની અંદર બતાવ્યું છે. અધિક પ્રમાણના સ્થિતિ સત્વ હોય છે, સત્તામાં પડેલા હોય છે અધિક પ્રમાણમાં. આપણે અનેક કરોડા કરોડી સાગરના સ્થિતિ બંધ, આપણે 40 નું એક્ઝામ્પલ લીધું. જો 40 કરોડા કરોડી સાગરના સ્થિતિ સત્તામાં છે, તેમાં દર સમયે ઉદયમાં આવવા વાળા અનેક નિષેકો હોય છે. હર સમયે ઉદયમાં આવવા વાળા અનેક નિષેકો હોય છે. અર્થાત એક સમયમાં એક નિષેક, એમ નિષેકોની સંખ્યા ઘણી છે. એક સમયમાં એક નિષેક, એમ નિષેકોની સંખ્યા પણ ઘણી હોય છે. તેમાંથી ઉપરના નિષેકોનો નાશ કરીને એની સ્થિતિ ઘટીને અંત ક્રોડા ક્રોડી સાગર નીચેના નિષેકોમાં નિક્ષેપિત થઈને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. નાશ કરવા જેવા બધા નિષેકોના સમૂહને, નાશ કરવા જેવા બધા ઉપરના જે નિષેકોનો જે સમૂહ છે, જેને આપણે કાંડક કીધું, એ કાંડકના નિષેકો, કાંડકમાંના નિષેકોના બધા પરમાણુ, કાંડકનો જે નિષેક છે એની અંદર રહેલા જે બધા પરમાણુ છે, તે બાકીના નિષેકોમાં, જે નીચેના અંત ક્રોડા ક્રોડી સાગરના જે નિષેકોમાં, હવે અહીં સમજો, તરત નથી ભરતા. આવલી પ્રમાણ ઉપરના નિષેકોને, આવલી પ્રમાણ જે નિષેકો છે, આવલી એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ, તો આવલી પ્રમાણ ઉપરના નિષેકોને છોડીને, ઉપરના નિષેકોને, અંત ક્રોડા ક્રોડી સાગરના જે નિષેકો છે એમાં આપણે એક્ઝામ્પલથી સમજશું મેં, એમાં આવલી પ્રમાણ નિષેકોને છોડી દે છે. બાકીના નિષેકોમાં ઉપરના નિષેકોની સ્થિતિ ઘટીને જે કાંડક થયું છે તે નીચેના નિષેકોમાં આવીને નિક્ષેપિત થાય. પરંતુ આવલી પ્રમાણ નિષેકોમાં તે નિક્ષેપિત નથી થતું. તે નીચેના નિષેકોમાં, જે નીચેના નિષેકો છે એમાંથી થોડા નિષેકોમાં નથી થતું આવલી પ્રમાણ, બાકીના નિષેકોમાં તેનું નિક્ષેપિત થાય છે. જેને અતિ સ્થાપનાવલી કીધું. શું કીધું? અતિ સ્થાપનાવલી. છોડીને નીચેના બધા નિષેકોમાં નિક્ષેપણ થાય છે, એની અંદર ભરી જાય છે. એટલે કે તેની સ્થિતિ નીચેના નિષેકો સમાન થાય છે. જે 40 કરોડા કરોડી સાગરના નિષેકો હતા, તે એની સ્થિતિ ઘટીને એક અંતર્મુહૂર્તની અંદર, પ્રાયોગિક લબ્ધિની અંદર તે સ્થિતિ ઘટીને તે નીચેના નિષેકોમાં આવીને, પરંતુ એક આવલી પ્રમાણ જે નિષેકો છે તેને છોડીને બાકીના નિષેકો, બાકીના જે નીચેના નિષેકોમાં તે ભરી જાય છે. હવે આને આપણે સમજીએ આગળ. આ બધા પરમાણુમાંથી થોડા પરમાણુનું પહેલા સમયે નિક્ષેપણ થાય. આ જે આખો પરમાણુનો જે સમૂહ છે, જેને કાંડકે કીધું છે, તેના થોડા પરમાણુ પહેલા સમયમાં નીચેના નિષેકોમાં ભરે છે. પછી બીજા સમયમાં થોડાક સમય, બીજા સમયમાં પણ યથા યોગ્ય અંતર્મુહૂર્ત કાળ સુધી બધા પરમાણુ નીચેના પરમાણુમાં આવીને ભરી જાય. પહેલા સમયમાં થાય, પછી બીજા સમયમાં એક અંતર્મુહૂર્ત પ્રમાણમાં અંતર્મુહૂર્ત કાળ સુધી બધા પરમાણુ ઉપરના તે નીચેના નિષેકોમાં ભરી જાય છે. એટલે ઉપરના નિષેકોનો નાશ થાય, એટલે કે અભાવ થાય છે. જેટલા નિષેકોનો નાશ થાય, એટલે કે જેટલી સ્થિતિ ઘટે છે, તેને સ્થિતિ કાંડક ઘાત કીધું, અથવા તેની સ્થિતિ સત્વ ઘટ્યું એમ કહેવામાં આવે છે. હવે આને એક્ઝામ્પલથી સમજી, છેલ્લું એક્ઝામ્પલ સમજેલી. જેમ સ્થિતિ સત્વ, ધારો કે કોઈ પરમાણુની
કર્મની સ્થિતિ 48 સમયની છે. કેટલી છે? 48 સમયની એની સ્થિતિ છે. આપણે કરોડા કરોડી નથી સમજવું એટલે એક્ઝામ્પલમાં 48 સમય લીધું. 48 સમયની એની સ્થિતિ છે. 48 સમયમાં આના 48 નિષેક હોય. એક સમયમાં એક નિષેક કરે છે તો 48 સમયમાં કેટલા નિષેક હોય? 48 નિષેક હોય. હવે બાકીના એટલે બધા નિષેકો જે છે 48 એ 48 નિષેકોની અંદર પરમાણુ છે 25,000. કેટલા છે? 25,000 પરમાણુ છે. હવે એની અંદરથી આપણે 8 નિષેકનો નાશ કરવાનો છે. ઉપરના જે 8 નિષેક છે એની જે સ્થિતિ ઘટી છે તે નાશ કરવાનો છે. એટલે 8 નિષેકોનો એક કાંડક, 8 નિષેકોનો એક કાંડકનો ઘાત કરવાનો છે. તેની અંદર 1000 પરમાણુ છે. 8 નિષેકો જે ઉપરના છે 48 માંથી એનો આપણે નાશ કરવાનો છે, એનું કાંડક કરવાનું છે. તો 8 નિષેકોનો નાશ કરવાનો છે. તે બાકીના 40 નિષેકો, જે 48 માંથી 8 નો નાશ કરવાનો, તો બાકીના જે 40 નિષેક છે તેમાંથી 2 નિષેકોને છોડીને, આપણે આવલી પ્રમાણ છોડવાનું છે ને, તો 2 નિષેકોને છોડીને બાકીના 38 નિષેકોમાં ઉપલા 8 નિષેકો આવીને ભરી જાય છે. તે પહેલા સમયમાં, બીજા સમયમાં એક અંતર્મુહૂર્ત કાળની અંદર તે બધા આવીને ભરી જાય છે. કોઈ પહેલા સમયમાં, કોઈ બીજા સમયમાં, એ 4 સમય સુધી આવીને ભરે છે. કેટલા? 4 સમય સુધીની અંદર આવીને ભરી જાય છે. ચોથા સમયમાં બધા પરમાણુ તે 38 નિષેકોમાં ભરી જાય છે અને ઉપરના 8 નિષેકોનો અભાવ થાય છે. 38માં ભરી જાય, ઉપલા 8 નો અભાવ થયો. પહેલા 2 આવલી પ્રમાણ બાકી રહ્યા જે ઉદયમાં આવશે તેને છોડીને બાકીના 38 નિષેકમાં ઉપલા જે 8 નિષેકના જે પરમાણુ છે તે 8 નિષેકના 1000 પરમાણુ તે પહેલા સમયે, બીજા સમયે, ત્રીજા સમયે, ચોથા સમયની અંદર તે 38 નિષેકોમાં આવીને ભરી જાય છે. આમ 48 નિષેકોનું સ્થિતિ સત્વ ઘટીને કેટલું રહી ગયું? 40 થઈ ગયું. તેનું કેટલું થઈ ગયું? 40 થઈ ગયું. આને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. આપણે અને કાલે ફરીવાર સમજશું. સ્થિતિ કાંડક ઘાત આવી જ રીતે અનુભાગ કાંડક ઘાત છે. પછી સ્થિતિ બંધારણ, પ્રકૃતિ બંધારણ થોડો ઉપયોગને શિક્ષણ કરશો. વસ્તુ સમજવામાં ખૂબ જ કામ લાગશે. ખરેખર પહેલા વિષય આ લેવાની જરૂર હતી આપણે, પછી ગુણસ્થાન લીધું હોત તો તમને વધારે ખ્યાલ આવે, પરંતુ ત્યારે આવો વિચાર નહોતો પંચલબ્ધિ લેવાનો. તો આની અંદર જે વસ્તુ આપણે સમજીએ છીએ તે ગુણસ્થાન પણ હવે તમે પોતે જો યાદ કરશો, જો પડ્યા હોય સ્વાધ્યાય આપણા, તો એને